તો હવે જે જેલરની અંદર સાયન્સના જે થોડા ઘણા ક્વેશ્ચન પૂછાયેલા હતા એનું પણ આપણે સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન છે પવનની ઝડપ, પવનનો વેગ, પવનની સ્પીડ શેના વડે માપવામાં આવે છે? તો કે એનેમોમીટર, એનિમોમીટર. પવનનો ઝડપ માપવા માટે જે છે એ એનિમોમીટર છે. હાઇડ્રોમીટર હકીકતમાં હાઇગ્રોમીટર આવે. તો એ કોની માટે વપરાય ખ્યાલ છે? હાઇગ્રોમીટર કોની માટે વપરાય? હાઇગ્રોમીટર જે છે એ હવાનો ભેજ માપવા માટે વપરાય. હવાની અંદરનો ભેજ, હ્યુમિડિટી, જે મોઇશ્ચર જે છે એની માટે વપરાય. બરાબર, બધા આપણે જોઈ લઈએ. એનિમોમીટર જે છે, એનિમોમીટર નીચે આપેલું છે, એ પવનનો ઝડપ, પવનની સ્પીડ, વિન્ડ સ્પીડ માપવા માટે વપરાતું હોય છે. બેરોમીટર જે છે, બેરોમીટર એ વાતાવરણનું દબાણ, એટમોસ્ફિયરિક પ્રેશર, વાતાવરણનું દબાણ. પ્રશ્ન આ વારંવાર ક્લાસ 3માં પૂછાતો હોય, જે તે સમયે બહુ પહેલાં તલાટી પૂછાતો હતો. તો કે બેરોમીટર એ વાતાવરણના દબાણ માપવા માટે વપરાય છે. બરાબર. હાઇગ્રોમીટર જે છે, ઓલામાં જે લખેલું ને એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બરાબર, હાઇડ્રો નો આવે, હાઇગ્રો આવે, GRO, હાઇગ્રોમીટર જે છે એ કોની માટે વપરાય? તો કે વાતાવરણની અંદર હ્યુમિડિટી, ભેજ, મોઇશ્ચર જે છે, ભેજ, એ હવાની અંદરનો ભેજ, જમીનની અંદરનો ભેજ કે ગમે એની અંદરનો ભેજ માપવાનો હોય તો હાઇગ્રોમીટર વાપરવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પછી જો વેધર વેન નામનો એક બીજો ઓપ્શન હતો, એની જેવો મતલબ. વેધર વેન કોની માટે વાપરવામાં આવે? તો કે વેધર વેન જે છે ને એ પવનની દિશા જાણવા માટે વાપરવામાં આવે. પવનની દિશા, કે પવનની દિશા કઈ બાજુ છે. તમને ખ્યાલ હશે કે અમુક વાર દરિયા કિનારે ત્યાં બધે ઓલા ઝંડા ને એ બધું લહેરાતું હોય તો એ ખબર પડે કે કઈ દિશામાં, નોર્થ, વેસ્ટ, સાઉથ, કઈ જગ્યાએ જે છે એ ખબર પડે. પવનની દિશા જાણવા માટે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? કઈ ધાતુની જોડી ગરમીના ખૂબ સારા વાહક છે? એટલે કે ઉષ્મા, ગરમીના વાહક સારામાં સારા કયા છે? તો કે ગરમી અને ઇલેક્ટ્રિસિટી બેયના જો સારા વાહક હોય ને તો એ સિલ્વર અને કોપર છે. 6ઠા 7માની વિજ્ઞાનની પુસ્તકની અંદર આપેલું છે. સિલ્વર અને કોપર એ બંને ખૂબ સારા વાહક છે અને એટલે તો આપણે ઇલેક્ટ્રિસિટી, વીજળીના તાર બનાવવા માટે ને એ બધા માટે કોપર વાપરીએ છીએ. સિલ્વર પણ વાપરી શકાય. સિલ્વર તો કોપર કરતાં પણ સારું છે, પણ એ નથી વાપરતા કારણ કે એ મોંઘું પડે એટલે. બરાબર, તો એ તો વિજ્ઞાનની. ચલો, ખાલી જગ્યાનો ઉપયોગ મેમરીમાં સંગ્રહિત ડિજિટલ ઇમેજ બનાવવા માટે, હસ્તલિખિત અથવા મુદ્રિત ટેક્સ્ટને વાંચવા માટે થાય છે. હવે જો પહેલાં તો ક્વેશ્ચન વાંચો ગુજરાતીમાં તો કંઈ ખબર ન પડે, એટલી બધી કોઈ ખબર પડતી નથી, અથવા તો કોઈનું ગુજરાતી બહુ ખતરનાક લેવલનું હોય તો કદાચ ખબર પડી જાય, એટલે ઇંગ્લિશ વાંચવો પડે. પણ ઇન શોર્ટ આવા ક્વેશ્ચન જે છે ને એક રીતે આ બહુ સહેલો ક્વેશ્ચન છે. બરાબર, અહીંયા તો જવાબ ટીક કરેલો એટલે તરત ખબર પડી જાય. પણ એક્ઝામમાં કન્ફ્યુઝ થઈ જાય કે આ ક્વેશ્ચન કહેવા શું માંગે છે, સરખું ખબર પડતી નથી. શું તમને ખ્યાલ છે કે આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તમે સમજી ગયા? આવા ક્વેશ્ચન જે છે ને એક રીતે સહેલા છે પણ ચેલેન્જિંગ હોય. તો આવા ન ખબર પડે તો પહેલાં તો તમે ડાયરેક્ટ ઇંગ્લિશ જોઈ શકો છો કે ઇંગ્લિશમાં શું કહેવા માંગે છે. અને જો ઇંગ્લિશ ન આપેલું હોય, અમુક એવું બને કે ઇંગ્લિશ ન આપ્યું હોય તો ગુજરાતીમાં તમારે સરખું વાંચવું પડે કે ખાલી જગ્યાનો ઉપયોગ. ચલો, ઉપયોગ એટલે ખબર પડી ગઈ કે મેમરીમાં સંગ્રહિત ડિજિટલ ઇમેજ બનાવવા માટે. તો કીવર્ડ પકડવાનો કે ડિજિટલ ઇમેજ બનાવવા માટે. ડિજિટલ ઇમેજ તો કે બનાવવાનું છે શું? તો કે આપણે બનાવવાનું છે ડિજિટલ ઇમેજ. તો આપણે જોવાનું નીચેનામાંથી ડિજિટલ ઇમેજ બનાવવા માટે કોનો ઉપયોગ થાય? શું પ્રિન્ટરનો ઉપયોગ ડિજિટલ ઇમેજ બનાવવા માટે થાય? તો કે ના, પ્રિન્ટરનો ઉપયોગ તો ફિઝિકલ ઇમેજ બનાવવા માટે થાય. એ તો ડાયરેક્ટ પ્રિન્ટ કાઢે ને, એટલે એની મદદથી કોઈ ડિજિટલ ઇમેજ ન બને. તો કે ડિજિટલ ઇમેજ એ સ્કેનર બનાવી દે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આમાં શું કરવું પડે? આપણે કીવર્ડ પકડવો પડે. ગુજરાતી સરખું લખેલું નથી એટલે. બાકી ક્વેશ્ચન તો સહેલો, સ્કેન કરતા બધાને આવડતું જોઈએ. અત્યારે તો દરેકના મોબાઈલની અંદર સ્કેન માટેની ક્લિયર સ્કેન ને કેમ સ્કેન ને બધી એપ ને બધું પડ્યું હોય, પણ ક્વેશ્ચન સમજવો મહત્વનું છે. હવે ખબર પડી કે ક્વેશ્ચન કઈ રીતે વાંચવાનો, કઈ રીતે કીવર્ડ પકડવાનો કે ડિજિટલ ઇમેજ બનાવવા માટે. તો ડિજિટલ ઇમેજ કોણ બનાવે? કાગળ છે. બરાબર, કાગળનો ફોટો પાડો તો સ્કેન થઈ જાય. તો એ સ્કેન થઈ જાય તો સ્કેનરનો ઉપયોગ આવશે. મગજમાં. જીવતંત્રની આંતરિક રચનાના અભ્યાસને શું કહે છે? જીવતંત્ર એટલે શું? પહેલાં તો કે એક રીતે બાયોલોજી, સજીવ, શરીર વિજ્ઞાન. શરીરની પણ આંતરિક રચના. જો હવે શરીરમાં બે રીતની વસ્તુ હોય, કંઈક બારે કંઈક વાગ્યું છે, કંઈક ચીરાઈ ગયું છે કે એવું કંઈ છે તો એ તો બહારનું, પણ અંદર કંઈક માની લો કે ફેફસામાં, હૃદયમાં કંઈક વાંધો પડ્યો છે. બરાબર, અંદરના હાડકામાં કંઈક વાંધો છે તો કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર. આંતરિક રચનાના અભ્યાસને શું કહેવાય? તો કે આંતરિક રચનાના અભ્યાસને કહેવાય એનેટોમી. શરીર રચના, એનેટોમી. ઘણા બધા મૂવીઝની અંદર ને ઘણા બધા જે ખાસ કરીને તો ક્રાઇમ, કોકનું ખૂન થઈ ગયું હોય ને એવું બધું થઈ ગયું હોય. બરાબર, આ લોકો જે DNA ને ફોરેન્સિકમાં ને એ બધામાં જે મોકલતા હોય, અને ખાસ કરીને તો સસ્પેન્સ થ્રિલર મૂવી હોય એમાં અમુક વાર ડૉક્ટરના એના સીન બતાવેલા હોય તો એમાં એનેટોમીના અમુક હેડ ને એવું બધું બતાવવામાં આવતા હોય છે. અને બીજું, આની પહેલાં મેં તમને એક ક્વેશ્ચન ચલાવેલો હતો ત્યારે મેં તમને ખાસ એક બીજી વસ્તુ કીધી હતી કે ગમે ત્યારે તમે ડૉક્ટરની પાસે જાઓ, હોસ્પિટલમાં જાઓ, ગમે ત્યાં જાઓ તો જોવાનું કે એક ડૉક્ટર કોણ છે, BHMS છે, BAMS છે, MBBS છે, MD છે, કોણ છે, શું છે, કેવી રીતે છે, અને એ કયા
ફિલ્ડ સાથે સંકળાયેલો છે એ પણ જોવાનું, બરાબર. તો એનેટોમી એટલે શું થાય કે શરીરની અંદરની રચના, આંતરિક રચના. એક રીતે ઓપરેશન કરવાનું એ કામ આ બધા કરતા હોય. કેમ? કારણ કે તો જ અંદરની રચના જોઈએ કંઈ ને. ઓપ્શન ડી છે સાયટોલોજી. સાયટોલોજી ધોરણ 10 વિજ્ઞાનની અંદર આપેલું છે. સાયટોલોજી એટલે શું કહી શકશો? એ કોની સાથે જોડાયેલું છે? સાયટોલોજી જે છે એ કોષ સાથે જોડાયેલું છે. કોષ વિજ્ઞાન. આપણા શરીરનો જે પાયાનો એકમ કોણ છે? શરીરનો પાયાનો એકમ, બિલ્ડિંગ બ્લોક, નાનામાં નાનો એકમ એ કોષ છે. તો કોષ સાથે જોડાયેલું હોય તો એ છે સાયટોલોજી, બરાબર. જો એનેટોમીમાં નીચે આપેલું છે શરીરની અંદરની રચના, ફેફસા, હૃદયને, આંતરડા ને એ બધાનું કંઈક ઓપરેશન કેવું કંઈ કરવાનું હોય તો એ બધું એનેટોમી છે. ઘણા બધા મૂવીની અંદર ને એ બધું આવતું હોય છે, શસ્ત્રક્રિયા હારે આ બધું જોડાયેલું હોય. તો મૂવીની અંદર ને એ બધાની અંદર આવું બધું આવતું હોય તો એવા બધા શબ્દો આપણે બહુ પહેલા લેક્ચરમાં ચલાવી દીધું હતું, કીવર્ડ ટેકનિક, કે શબ્દો ઉપર હંમેશા ગૌર ફરમાવવાનો, એ શબ્દની અંદર ઉતરવાની કોશિશ કરવાની, શબ્દ જાણવાની કોશિશ કરવાની. સાયટોલોજી એટલે તો કોષ વિજ્ઞાન, શરીરનો જે પાયાનો એકમ કોષ છે એ, બરાબર. ધોરણ 10માં આપેલું છે.